આજે આપણે આવી ગયા દાંડેરી ગામની અંદર ભાવેશભાઈ જે બપોર પહેલાં વિદ્યાર્થીને ભણાવે ને બપોર પછી આપણા ખેડૂત મિત્રોને. તો આવો જાણીએ આપણે માસ્તર પાસેથી ને કે જે કેટલા વર્ષથી ભાવેશભાઈ ટેટીનું વાવેતર કરો તમે? 6-7 વર્ષથી ને. તો 6-7 વર્ષથી ને ભાવેશભાઈ ટેટીનું વાવેતર કરે, સારું ઉત્પાદન લઈને તમે જો એની ખેતી જોઈ લો તમે. એટલે એની પાસે જાણીએ આપણે. ભાવેશભાઈ કયું બિયારણ છે ટેટીનું? મધુરાજા. બીજું આપણે ઉપર નેટવાળી છે. ઉપર નેટવાળી છે, લોયલપુર છે. તો ને આ ભાઈ કેટલાની જારી તમે વાવી ગયેલ છે ટેટી? આ જારી તો આમાં 5-6 ફૂટનો ગાળો રહે. 6 ફૂટનો ગાળો છે, બે હાયર વસારે. ને આ બેલ્ટની પહોળાઈ કેટલી છે? 3.25 ફૂટ. 3.25 ફૂટ એટલે કે 1 મીટરની બેલ્ટની પહોળાઈ છે ને. ડબલ હાયરની અંદર વાવી ગયેલ છે ને બે 16ની વસારે 1.25 ફૂટ જેવું 16ની વસારે પહોળાઈ છે. હવે આ ટેટી અત્યારે કેટલા દિવસની થઈ આપણે? 30 દિવસની આજુબાજુ છે. 30 દિવસની આજુબાજુમાં ટેટી છે ને. તો અત્યારે ભાવેશભાઈ તમે નીચે ખાતરમાં કયું વાપરી ગયેલ છે આપણે પાયાના ખાતરની અંદર? 12-32-16 ને કોરોમંડળનું ફાડા સલ્ફર. 12-32-16 ને કોરોમંડળનું ફાડા સલ્ફર. હવે તમે તે પછી આના અંદર પાણી કેટલા દિવસે દીધેલું છે? પેલું પાણી 17 દિવસે આપ્યું હતું, અડધી કલાક યુમિક ચડાવવા માટે. યુમિક સાથે બીજું કઈ દીધું હતું? યુમિક એક જ દીધું હતું? યુમિક એક જ આપેલું. હવે આનંદ તમે છંટકાવની અંદર અત્યારે કઈ મારી ગયેલ છે? છંટકાવમાં 2 સ્પ્રે કરેલ છે. પેલો રોગર ખાલી એકલો, એના પછી બીજો ઈયળ ને લીપ માઇનર માટે સ્પોટ અને રીડોમિલ ગોલ્ડ ફંગીસાઇડ રાઉન્ડ મારી દીધો તમે. અને આપણે કેટલા દિવસ છે આપણે એને અઠવાડિયું થઈ ગયું? અઠવાડિયું થઈ ગયું ને. ખેડૂત મિત્રો તમે જોઈ શકો આપણે માસ્તર સાહેબની ટેટી જેની અંદર સારો એવો ગ્રોથ તમને જોવા મળે, સારી એવી ટેટી છે. પારાની અંદર ડબલ હાયર કરી 1.25 ફૂટના રોલની અંદર અહીંયા ટેટી વાવી ગયેલ છે. તો ભાવેશભાઈ તમે દર વર્ષે ટેટીની અંદર કેટલું ઉત્પાદન લઉં છો? વીઘે 5 ટન જેવું આવે છે. વીઘે 5 ટન જેવું ટેટીનું ઉત્પાદન આવે. હવે તમને નેટવાળી વધારે માફક આવે કે પટ્ટાવાળી વધારે માફક આવે? આમાં મને તો 50% જેવું દર વર્ષે હું વાવું છું, કેમ કે નેટવાળી થોડીક મોડી પાકે છે અને એક આયરે નો થઈ જાય. માર્કેટની અંદર જો ટકાવી રાખવી તો નેટવાળી થોડી ઘણી ટકે. ભાવની દ્રષ્ટિએ કઈ સારી રહી? ભાવની દ્રષ્ટિએ બેયનો આમ તો મોટા ભાગે સરખા જેવું જોઈએ. સરખા જેવું રૂપિયાનો ફેરફાર હોય કંઈ. ધન્યવાદ ભાવેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપી બદલ. અસ્તુ, આભાર.